નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ગૌરવ સોસાયટીમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા સમગ્ર સોસાયટીમાં જળબંબાકારથી નુકસાન થયું। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી ગૌરવ સોસાયટી આવેલી છે, જ્યાં 40 થી 50 મકાનો આવેલા છે। અહીં સોમવારે પાણીની લાઇનની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં એકાએક ભંગાણ સર્જાતા સોસાયટીના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। વગર ચોમાસે લોકોના મકાનોમાં પાણી ભરાતા ઘણા લોકોના મકાનોમાં ફર્નિચર અને ઘરવખરીના સામાનને નુકસાન પહોંચ્યું હતું। અહીં લોકોના વાહનોને પણ નુકસાન થયું હતું। લોકોએ પાણી ડહોળીને બહાર કામ અર્થે અવરજવર કરવાનો વારો આવ્યો છે। એક તરફ 2 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે, ત્યાં બીજી તરફ ગૌરવ સોસાયટીના લોકોને ઠંડા ઘૂંટણસમા પાણીમાં રહેવા અને ચાલવાનો વારો તંત્ર અને કોન્ટ્રાક્ટરના પાપે આવ્યો છે। જોકે સમગ્ર બનાવની જાણ સ્થાનિક કાઉન્સિલર તથા પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાલિકાની સંલગ્ન ટીમને જાણ કરી કામગીરી હાથ ધરાવી હતી।